આ રમતનું નામ છે સોનાનો પોપટ. વર્ગના વિદ્યાર્થીઓની બે સરખી સંખ્યાની ટુકડીઓ બનાવી. આ ટુકડીમાંથી એક એક નેતા બનાવવા. ત્યારબાદ બંને ટુકડીને પોતપોતાના સભ્યોના ભૂમિતિના આકારો પ્રમાણેના નામો રાખવા કહેવું. આ રમત દ્વારા ભૂમિતિના આકારોની સંકલ્પના સ્પષ્ટ કરી શકાય છે. બંને ટુકડીના સભ્યોએ ભૂમિતિના આકારોના નામ રાખ્યા પછી તેમણે બાજુની ટુકડીને એ નામોની ખબર પડવા દેવાની નથી. ત્યારબાદ બંને ટુકડીઓને એકબીજાની બાજુમાં હરોળબંધ બેસી જવા કહેવું. એક ટુકડીનો નાયક આવી બીજી ટુકડીના કોઈ પણ સભ્યના આંખો દબાવશે અને આ પ્રમાણે બોલશે: મારો સોનાનો પોપટ લપકે કે ઝપકે, રેખાખંડ બનાવી બેસી જજે, જેમ હતો એમનો એમ. જ્યારે નાયક આ પ્રમાણે બોલે છે ત્યારે તેની ટુકડીના જે સભ્યનું નામ તેણે રેખાખંડ રાખ્યું હોય એ બાળક આવી આંખો દબાવેલ બાળકના હાથ ઉપર રેખાખંડની આકૃતિ દોરશે અને ફરી પાછો જઈને એની જગ્યાએ બેસી જશે. ત્યારબાદ નાયક એ બાળકની આંખો ખોલી દેશે. બાળકે બનાવેલ આકૃતિનું નામ કહેવું અને એ કયો બાળક બનાવીને ગયો છે એ બાળકને ઓળખી બતાવવું. જો આકૃતિ બનાવનાર બાળકની ઓળખ થઈ જાય તો એ બાળક આઉટ ગણાશે અને જો આકૃતિ બનાવેલ બાળકની ઓળખ ન થઈ શકે તો જે બાળકની આંખ દબાવી હતી એ બાળક આઉટ થશે. આ રીતે રમતા રમતા બાળકો ભૂમિતિના આકારોની સંકલ્પના સમજી શકે છે. ત્યારબાદ ભૂમિતિના આકારોને લગતા કોયડાઓ પણ ઉકેલવામાં તેમને સરળતા રહે છે. આ રમત દ્વારા ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓને ભૂમિતિના આકારોની સંકલ્પના સ્પષ્ટ કરી શકાય છે. વિદ્યાર્થીઓ રમતા રમતા ભૂમિતિના આકારો સમજી શકે છે તથા પોતાની ટુકડીને વિજેતા બનાવવા માટે કોઈ ભૂલ ન થઈ જાય તેનું ધ્યાન રાખે છે, જેથી ચોકસાઈના ગુણો વિકસે છે. તેમનામાં સંઘભાવના, સમૂહભાવનાનો વિકાસ થાય છે અને વિદ્યાર્થીઓ વચ્ચેના અણબનાવ પણ દૂર થઈ શકે છે. રમત ખૂબ જ સરળ છે. તેની તૈયારી માટે કોઈ જ પૂર્વ તૈયારીની જરૂર હોતી નથી. બસ વિદ્યાર્થીઓને આ રમત શીખવી દો તો તેઓ જાતે પણ આ રમત રમી શકે છે. શિક્ષકનો કાર્યભાર ઓછો થઈ શકે છે.